ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે એ ટુ એફ ફંક્શન જોયું, જેનો યુઝ શું હતો કે કોઈ પણ સ્ટ્રિંગ વેલ્યુ છે એમને ફ્લોટ વેલ્યુની અંદર કન્વર્ટ કરીને આપણે ડિસ્પ્લે કરતું હતું, બરાબર. હવે ત્યાર પછી નેક્સ્ટ વન જોવાનું છે એ ટુ એલ ફંક્શન. એ ટુ એલ ફંક્શનનો યુઝ શું છે જોઈએ. ફૂલ ફોર્મ ઓફ ધીસ ફંક્શન ઇઝ સ્ટ્રિંગ ટુ લોંગ. સ્ટ્રિંગ ટુ લોંગ એવું એમનું ફૂલ ફોર્મ થાય છે. The use of this function is to convert string value into long integer value. શું કરે છે? તમે કોઈ પણ સ્ટ્રિંગ ઇન્સર્ટ કરો છો એમને લોંગ ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા માટે કોનો યુઝ થશે? એ ટુ એલ ફંક્શનનો યુઝ થશે. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે લોંગ એ ટુ એલ કોન્સ્ટન્ટ વેરિયેબલ કેરેક્ટર સ્ટાર str, બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, ઇન્ક્લુડ stdlib.h, void main, જેવી રીતે આગળ આપણે લીધું હતું સેમ એ જ રીતે કેરેક્ટરનો એક વેરિયેબલ લીધો છે જે પોઇન્ટર વેરિયેબલ છે અને એમની અંદર વેલ્યુ આપેલી છે એ ઇન્ટીજર ટાઈપની વેલ્યુ છે. ઇન્ટીજર બટ લોંગ ઇન્ટીજર ટાઈપની વેલ્યુ છે. ઇન્ટીજરમાં આપણે એક બે વધીને કોઈ પણ બે જ ડિજિટ લખતા હોય, બરાબર. બટ અહીંયા જો કેટલી બધી ડિજિટ લખેલી છે, મીન્સ આ લોંગ ઇન્ટીજર વેલ્યુ છે, બરાબર. લોંગ ઇન્ટીજર આર, કોઈ પણ સ્ટ્રિંગ છે એમને લોંગ ઇન્ટીજરમાં આપણે કન્વર્ટ કરવું છે, બરાબર. CLR STR આર ઇક્વલ ટુ એ ટુ એલ ઇન્ટુ બ્રેકેટ STR, બરાબર. શું કરશે કે સ્ટ્રિંગ વેલ્યુ આપણે જે આપેલી છે એને લોંગ ઇન્ટીજરમાં કન્વર્ટ કરી અને આપણે ડિસ્પ્લે કરશે, બરાબર. જો અહીંયા લોંગ ઇન્ટીજર માટે આપણે પર્સન્ટેજ ડીનો યુઝ કરેલો છે, તમે LDનો પણ યુઝ કરી શકો છો. ઓકે, આ રીતે એ ટુ એલ ફંક્શન વર્ક કરે છે. આ સેમ પ્રોગ્રામ છે એમને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈ લઈએ. એ ટુ એલ ફંક્શન. વેરી ફર્સ્ટ ઓફ ઓલ કોમેન્ટમાં એ ટુ એલ લખીએ. stdio.h, conio.h, stdlib.h, void main, ત્યાર પછી કેરેક્ટર સ્ટાર str. અહીંયા વેલ્યુ આપેલી છે, આ ટાઈપની હું વેલ્યુ આપું છું, બરાબર. ફ્લોટની બદલે અહીંયા આપણે લેશું લોંગ ઇન્ટીજર, કેમ કે લોંગ ઇન્ટીજરની અંદર વેલ્યુને કન્વર્ટ કરવાની છે એટલે, બરાબર. આર ઇક્વલ ટુ એ ટુ એલ, એ ટુ એફના બદલે એ ટુ એલ ફંક્શનનો યુઝ કરીએ છીએ. પ્રિન્ટ એફ ધ વેલ્યુ ઇઝ, બરાબર, પર્સન્ટેજ LD, બરાબર. પ્રોગ્રામને રન કરીએ. જો અહીંયા વેલ્યુ ડિસ્પ્લે થાય છે, સ્ટ્રિંગ વેલ્યુ લોંગમાં કન્વર્ટ થઈ ગઈ છે, લોંગ ઇન્ટીજરની અંદર કન્વર્ટ થઈને આપણે ડિસ્પ્લે થાય છે. તો આ રીતે એ ટુ એલ ફંક્શનનો યુઝ થશે.